નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લાની 7 તાલુકા પૈકી 5 તાલુકામાં ભાજપે સત્તા મેળવી। તાપી જિલ્લામાં યોજાયેલ તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપે 5 તાલુકા પંચાયતમાં સત્તા મેળવી છે, જેમાં વાલોડ, ડોલવણ, ઉચ્છલ, કુકરમુંડા અને નિઝર તાલુકા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવતા સત્તામાં ભાજપના હોદ્દેદારો બેસી વહીવટ કરશે, જેને લઈ ભાજપમાં ખુશી જોવા મળી હતી। તાપી જિલ્લામાં સોંગઢ તાલુકા પંચાયત ટાઈ થઈ, જ્યારે નવનિયુક્ત ઉકાઈ તાલુકામાં અનિર્ણાયક પરિણામ। તાપી જિલ્લાની 2 તાલુકા પંચાયતમાં અપસેટ સર્જાયો છે, જેમાં સોંગઢ તાલુકા પંચાયતમાં ભાજપને 9 અને કોંગ્રેસને 9 બેઠક મળતા ટાઈ થતાં અપસેટ સર્જાયો હતો, તો બીજી તરફ નવા બનેલા ઉકાઈ તાલુકામાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે, જેમાં 16 બેઠકમાંથી ભાજપને 5, કોંગ્રેસને 7 અને આપને 4 બેઠક મળતા પરિણામ અનિર્ણાયક બનતા સત્તા કોની બનશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે। તાપી જિલ્લામાં સોંગઢ તાલુકા પંચાયત ટાઈ થઈ, જ્યારે નવનિયુક્ત ઉકાઈ તાલુકામાં અનિર્ણાયક પરિણામ। તાપી જિલ્લાની 2 તાલુકા પંચાયતમાં અપસેટ સર્જાયો છે, જેમાં સોંગઢ તાલુકા પંચાયતમાં ભાજપને 9 અને કોંગ્રેસને 9 બેઠક મળતા ટાઈ થતાં અપસેટ સર્જાયો હતો, તો બીજી તરફ નવા બનેલા ઉકાઈ તાલુકામાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે, જેમાં 16 બેઠકમાંથી ભાજપને 5, કોંગ્રેસને 7 અને આપને 4 બેઠક મળતા પરિણામ અનિર્ણાયક બનતા સત્તા કોની બનશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે। વાલોડ તાલુકાના બુહારી ગામે થયેલ બબાલને લઈ પૂર્વ પ્રદેશ યુવા મોરચાના મંત્રી અને તેમના પિતા સામે ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાનના દિવસે નજીવી બાબતે ભાજપના જ 2 જૂથ વચ્ચે બબાલ થઈ હતી, જે અંગે જિલ્લા ભાજપના મહામંત્રી દ્વારા વાલોડ પોલીસ મથકમાં ભાજપના પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરત દેસાઈ અને તેમના પિતા સત્યજીત દેસાઈ વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લા ભાજપ સંગઠનની કડક કાર્યવાહી, બબાલ કરનાર સુરત દેસાઈ પાર્ટીમાંથી સસ્પેન્ડ। તાપી જિલ્લાના ભાજપ સંગઠનના પ્રમુખ દ્વારા બુહારીમાં મતદાનના દિવસે બબાલ કરનાર ભાજપના પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરત દેસાઈને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે, જેને લઈ ભાજપ સંગઠન સહિત રાજકારણમાં અન્ય કેટલાક લોકો જેમણે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે તેમાં સોપો પડી ગયો હતો। વ્યારા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપ સત્તા જાળવવામાં સફળ। તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં 2 વોર્ડ બિનહરીફ થયા બાદ 5 વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે સત્તા જાળવી રાખી છે। 7 વોર્ડની 28 બેઠક પર 26 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે, જ્યારે વોર્ડ નંબર 4માં કોંગ્રેસના 2 ઉમેદવારની જીત થઈ છે। ઉમેદવારોએ જીતનો શ્રેય મતદારોને આપ્યો હતો। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।